નારણ રાઠવાના ભાજપમાં જોડાવા મામલે સુખરામ રાઠવાએ આપી પ્રતિક્રિયા। કહ્યું, નારણભાઈના જવાથી દુઃખ પરંતુ ખોટ પૂરી શું? નારણ રાઠવાને કોંગ્રેસે બધું આપ્યું, હવે ભાજપમાં શું અપેક્ષા લઈને ગયા એમને જ ખબર। કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલના ચાલુ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે આજે કોંગ્રેસ છોડી ભાજપમાં ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। એક તરફ કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે તો બીજી તરફ ભાજપમાં ટિકિટ માટે અપેક્ષિત સભ્યોમાં અસંતોષની લાગણી વર્તાઈ રહી છે। કોંગ્રેસના સુખરામ રાઠવાએ બોડેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી નારણ રાઠવાના ભાજપમાં જોડાવા મુદ્દે પ્રેસ વાર્તા કરી। સુખરામ રાઠવાએ નારણ રાઠવા ભાજપમાં જોડાવા અંગે કોઈ જ અણસાર ન હોવાનું જણાવ્યું। વધુમાં નારણ રાઠવાએ કોંગ્રેસને પેટ ભરીને આપ્યું પરંતુ છતાં કોંગ્રેસ છોડીને ગયા તેનું દુઃખ વ્યક્ત કર્યું। નારણ રાઠવાને કે સંગ્રામ રાઠવાને ભાજપ ટિકિટ આપે તો વર્ષોથી ગામડાઓમાં કામ કરતા ભાજપના કાર્યકર સાથે ખોટું થશે તેમ સુખરામ રાઠવાએ જણાવ્યું। સાથે સાથે સુખરામ રાઠવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી માટે પોતાનો દાવો પણ રજૂ કર્યો અને એમને જ ટિકિટ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપ નારણ રાઠવાને ટિકિટ આપે તો વ્યક્તિ નહીં પરંતુ પક્ષ સામે લડશે તેવી વાત કરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। નારણભાઈ રાઠવા સાહેબને કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું એ અમારા માટે સંશોધનનો વિષય છે। 2 દિવસ પહેલાં અમે તેજગઢ ખાતે રાહુલજી યાત્રા લઈને આવે છે એના રૂટ પ્રમાણે ક્યાં ક્યાં ગોઠવવું, ક્યાં સન્માન રાખવું, જાહેર સભા ક્યાં કરવી એની ચર્ચાઓ કરી, વાહનો ક્યાંથી લઈ જવાયા, પણ અમને સહેજે અણસાર નહોતો કે અમને કોંગ્રેસને છોડીને ભાજપમાં જશે। ભાજપમાં કેમ જોડાયા એ તમારે નારણભાઈ સાહેબને પૂછવાનું। અમારા તરફથી કોઈ આપત્તિ થઈ હોય તો એ કહેશે, પણ આ રાજકારણમાં જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય ત્યારે અદલા બદલી થતી હોય છે અને એનો એક ભાગરૂપે નારણભાઈ રાઠવા કદાચ ભારતીય જનતા પક્ષમાં જોડ્યા હશે। શું શરતો હશે, કઈ અપેક્ષાએ એમાં ગયા હશે એ નારણભાઈ જાણે। ત્રિપુટી ટ્વીટી નથી, અમારા કોંગ્રેસમાંથી નારણભાઈ રાઠવા ગયા, અમને કીધા વગર ગયા, અમે જાણતા નથી, એનું થોડું દુઃખ થાય। પરિવારમાંથી કોઈક માણસ જાય તો સહેજે દુઃખ થાય, પણ એ દુઃખને દૂર કરવા માટે એનો ઓસડ હોય છે દાડા પાછળ